દર વર્ષે સાપ કરડવાથી 50,000 ભારતીયોના મોત થાય છે। જી હા, ભારત સરકારના આંકડા મુજબ ભારતમાં દર વર્ષે 30 થી 40 લાખ લોકો સર્પદંશનો ભોગ બને છે, જેમાંથી 50,000થી વધુ લોકો મૃત્યુ પામે છે। આ આંકડો વિશ્વભરમાં સર્પદંશથી થતા મૃત્યુના અડધાથી વધુ છે। ચોંકાવનારી વાત તો અહીંયા એ છે કે માત્ર 30% પીડિતો જ હોસ્પિટલ પહોંચી શકે છે। મોટાભાગના સર્પદંશના કિસ્સા ચોમાસા દરમિયાન નોંધાય છે। ત્યારે સાપથી બચવા માટે શું કરવું? સાપથી ડરવાને બદલે સમજદાર બનો। જો તમે જમીન પર સૂતા હો તો મચ્છરદાનીનો ઉપયોગ ચોક્કસ કરો, જે સાપ અને જંતુઓથી રક્ષણ આપે છે। ઉપરાંત ઘરની આસપાસ કચરો, ઘાસ કે લાકડા એકઠા ન થવા દો। આ સાપ માટે સંતાવાની જગ્યા બની શકે છે। જો ઘરમાં કે તેની આસપાસ સાપ દેખાય તો શું કરવું? શાંત રહો, સાપથી થોડું અંતર રાખો અને તેને ખલેલ પહોંચાડશો નહીં। થોડું કેરોસીન કે ફિનાઇલ છાંટો, તેની ગંધને કારણે સાપ ભાગી જશે। કોઈ પ્રોફેશનલને બોલાવો, વન વિભાગને બોલાવો અથવા સાપ નિષ્ણાતને બોલાવો। સવાલ એ થાય છે કે ભારતમાં સૌથી ઝેરી સાપ ક્યાં છે? ભારતમાં 4 સાપ એવા છે જે સૌથી વધુ મૃત્યુ માટે જવાબદાર છે। આમાં કોબ્રાના ન્યુરોટોક્સિક ઝેર શ્વાસ લેવાની પ્રક્રિયાને અટકાવે છે। બીજી તરફ રસેલ વાઇપરનું હેમોટોક્સિક ઝેરના કારણે લોહી ગંઠાઈ જાય છે અને આંતરિક રક્તસ્રાવ એટલે કે બ્લીડિંગનું કારણ બની શકે છે। તો ચોમાસાની સિઝન છે, અત્યારથી જ કહી દઈએ છે કે સાપથી ધ્યાન રાખજો।